તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર પ્રોટીનની રચના વિશે ભણતા હતા અને એમાં આપણે આ પ્રોટીનની રચના વિશે માહિતી મેળવી હતી. જેમાં એન ટર્મિનલ, સી ટર્મિનલ, બરાબર. પછી પ્રોટીનની પ્રાથમિક રચના, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક રચના એ દરેક વિશે આપણે ભણી ગયા હતા, બરાબર છે. ચલો, હવે આગળનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ ટોપિક છે 9.8 પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકારો. ઓકે, ચાલો. પોલિમરની અંદર જે પોલિમર ક્યારે બનશે? બધા મોનોમર જ્યારે જોડાશે તો બે મોનોમર જોડાવાના કારણે શું બને છે? પોલિમરનો એક ઘટક બને છે અને આખું પછી ધીમે ધીમે જેમ જેમ જોડાતા જાય મોનોમર તેમ તેમ આખું એક પોલિમર બને છે. તો કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ જે છે તે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે કે જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના એમિનો સમૂહ વચ્ચે પાણીના અણુના નીકળવાથી જોડાય છે. બરાબર, સમજો વાત. પ્રોટીનમાં આપણે જાણીએ છીએ કે પ્રોટીન શેનું બનેલું હોય? તો એમિનો એસિડનું. ઓકે, હવે એમિનો એસિડ જે છે એકબીજા સાથે કયા બંધ વડે જોડાયેલા હોય છે? તો તે યાદ રાખજો, પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. અને એ પેપ્ટાઇડ બંધ જે છે તે એમિનો એસિડના કયા ઘટક સાથે જોડાયેલા હોય? તો એક તરફ બે એમિનો એસિડ હોય, એમાંથી એક એમિનો એસિડનો કયો સમૂહ? કાર્બોક્સિલ સમૂહ જોડાય અને બીજો એમિનો એસિડ હોય તેનો એમિનો સમૂહ જે છે તે જોડાય છે, બરાબર. અને જ્યારે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને બંને બંધ વડે જોડાય છે તો એ સમય દરમિયાન શું થશે? તો પાણીના અણુના નીકળવાથી બંધ બને છે, બરાબર. એટલે કે પાણીનો અણુ તેમાંથી દૂર થાય છે, H2O દૂર થાય છે. તો આ એવી પ્રક્રિયા છે કે બે એમિનો એસિડના જોડાણના કારણે પાણીનો આ એક અણુ જે છે તે દૂર થાય છે. તો પાણીનો અણુ જે દૂર થાય એને કહેવામાં આવે છે નિર્જલીકરણની પ્રક્રિયા. નામ યાદ રાખજો, શું કહેવામાં આવે? નિર્જલીકરણની પ્રક્રિયા, બરાબર છે. થોડું હજુ ડિટેલમાં સમજીએ. એના માટે આપણે ઉપરની એક આકૃતિ જોવી પડશે. ચાલો, અહીંયા જોઈએ આપણે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ એમિનો એસિડ છે. આ શું છે? એમિનો એસિડ. ઓકે, ચાલો. એની અંદર આ જે લખેલા છે ને, જો ઉપર આ જે કાર્બોક્સિલ સમૂહ છે, બરાબર. આ તરફ હાઇડ્રોજન છે, એક તરફ એમિનો સમૂહ છે. અને અહીંયા આર મેં તમને આગળ બતાવેલું છે કે અહીંયા શું હોય? આર હોય. અહીંયા જો, અને આ આકૃતિમાં સાહિત્ય સમજીએ. આર શું છે? તો આર અલગ અલગ પ્રકારના એમિનો એસિડ દર્શાવે છે, બરાબર. કેટલા પ્રકારના હોય છે? તો 20 પ્રકારના જે એમિનો એસિડ હોય છે તો એ દરેક આરની જગ્યાએ આવે છે, અલગ અલગ, બરાબર. બાકી એમિનો એસિડની અંદર 3 વસ્તુ દરેકની અંદર કોમન જ હશે, બરાબર. કઈ? એમિનો સમૂહ, પછી બીજું શું આવશે તેની અંદર? હાઇડ્રોક્સિલ સમૂહ, અને બીજું શું આવશે? અહીંયા નીચે હાઇડ્રોજન આવે છે, બરાબર છે. તો એ વસ્તુ દરેકની અંદર સેમ જ હોય છે અને આ ફક્ત બદલાય છે. તો તમે જોઈ શકો, આ એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે અને આ ત્રીજો એમિનો એસિડ. ધારી લો, બરાબર, આવું છે. તો એની અંદર આ જે એમિનો એસિડ જે છે, આ બે એમિનો એસિડની આપણે વાત કરીએ, આ બે એમિનો એસિડ, એની અંદરથી એક એમિનો એસિડનો આ કાર્બોક્સિલ સમૂહ, બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ, બરાબર. એ બંને વચ્ચે શું બને છે? બંધ બને છે. અને એ બંધ બનવાના કારણે શું થશે? તો પાણીનો એક અણુ એટલે કે એક H અહીંયાથી દૂર થાય, એમિનો સમૂહમાંથી એક H, બરાબર. અને COOH માંથી એક H, બરાબર. તો આ બે H થઈ ગયા એટલે કે H2, અને અહીંયાથી પાછું એક ઓક્સિજન એટલે કે આમાંથી શું થાય? OH દૂર થાય અને આમાંથી H દૂર થાય. તો H2O એટલે કે પાણીનો અણુ દૂર થઈ જાય છે, બરાબર. તો એ પ્રક્રિયા જે દૂર થાય છે તેને કહેવામાં આવે છે નિર્જલીકરણની પ્રક્રિયા.
ઓકે, તમે અહીંયા જોઈ શકો છો આ નિર્જલીકરણ. ફરીથી જોઈએ કે એમિનો એસિડ જે છે તે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે, જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના એમિનો સમૂહ વચ્ચે પાણીના અણુના જોડાણ અથવા મતલબમાં નીકળવાના કારણે તે જોડાણ થાય છે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે નિર્જલીકરણ. ઓકે, હવે તમને કદાચ સમજ પડી ગઈ હશે. એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ જે છે તે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય. બરાબર, એટલે પોલિસેકેરાઇડ શેનાથી બને? જ્યારે મોનોસેકેરાઇડ જોડાય, બરાબર, એક એક અણુ જોડાય તો તે કેવું બની જાય છે? પોલી બની જાય છે. તો એ જે જોડાણ થાય છે તે શેના દ્વારા થાય છે? મોનોસેકેરાઇડની અંદર તો ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય. આ જે વાત કરી ને આપણે આ એ છે પ્રોટીનની વાત કરી. આ શેના પ્રોટીનની અંદર એમિનો એસિડ વચ્ચે કયા પ્રકારના બંધ બને છે તેના વિશે. આ જે છે એ છે અહીંયાથી કાર્બોડિટની વાત ચાલે છે, બરાબર, ગુજવાતા નહીં. પોલિસેકેરાઇડ, બરાબર, સેકેરાઇડ એટલે કે કાર્બોડિટ. તો કાર્બોડિટ પણ શું છે? અણુઓનું જોડાણ છે. તો એની અંદર એ પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ જે છે તે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય, બરાબર, એટલે ગુજવાતા નહીં. પ્રોટીનની અંદર એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે, જ્યારે કાર્બોડિટની અંદર મોનોસેકેરાઇડની વચ્ચે શેનો બંધ બને છે? ગ્લાયકોસિડિક બંધ. ઓકે, આ બંધ પણ નિર્જલીકરણની ક્રિયા વડે રચાય છે અને આ બંધ પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. બરાબર, સમજો, ગુજવાતા નહીં. ઓકે, તો એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ, મોનોસેકેરાઇડની અંદર ગ્લાયકોસિડિક બંધ, અને બંને બંધ શેના ક્રિયા વડે રચાય છે? તો નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે શું? તો પાણીના અણુ નીકળે, બરાબર, બે ઘટકો જોડાય, બે અણુઓ જોડાય તો તે જોડાણ થવાના કારણે તેમાંથી પાણીનો એક અણુ દૂર થાય, એ પ્રક્રિયાને કહેવામાં આવે છે નિર્જલીકરણની ક્રિયા. ઓકે, અને આ જે ગ્લાયકોસિડિક બંધ છે તે પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. બરાબર, જે મને મેસેજ કરીને બતાવો કે તમને સમજ પડે છે આમાં. કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. જરા મેસેજથી બતાવો, સમજાય છે કે પછી હજુ ફરીથી કરું? ઓકે, ચાલો. ઓકે, ચાલો, ધ્યાનથી જ સાંભળજો, કેમ કે આમાં ડિટેલમાં આપ્યું નથી. બરાબર, ચાલો. હવે આગળ જઈએ. તો આ થઈ કાર્બોડિટની વાત. પહેલા થઈ પ્રોટીન અને એમિનો એસિડ. હવે આવે છે ન્યુક્લિક એસિડ. જો દરેક વસ્તુ અલગ અલગ છે, પરંતુ એક જ પેરેગ્રાફ એટલે કે એક જ ટોપિકની અંદર બધા બતાવેલા છે. બરાબર, તો પ્રોટીન વિશે માહિતી મેળવી લીધી. પછી આપણે કાર્બોડિટની અંદર કયો બંધ રચાય છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે કે ન્યુક્લિક એસિડની વાત. બરાબર, આ બધું જે છે તે શેનું છે? ન્યુક્લિક એસિડ, એટલે કે ડીએનએ ની અંદર કયા પ્રકારના બંધ હોય છે, બરાબર, તેના વિશે આપણે માહિતી મેળવી. તો ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના ત્રીજા કાર્બન અને તેના પછીની ન્યુક્લિયોટાઇડ શર્કરાના પાંચમા કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે રચાય છે. ચાલો સમજીએ ને. તો સામાન્યતઃ આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, બરાબર, તો એ ડીએનએ જે છે તેની અંદર શેના બનેલા હોય છે? તો પોલીન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિક એસિડ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર, પોલીન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. ઓકે, હવે ન્યુક્લિયોટાઇડ શું છે? તો એ ત્રણ વસ્તુથી બનેલો છે. એક શું હોય તેમાં? સૌથી વચ્ચે જો તમે અહીંયા જોઈ શકો, આ જે આકૃતિ છે ને, આ ડીએનએની છે. બરાબર, ન્યુક્લિક એસિડમાં આપણે આગળ ભણી ગયા, બે ન્યુક્લિક એસિડ હોય છે. એક હોય છે ડીએનએ અને બીજો હોય છે આરએનએ. તો આની અંદર તમે જોશો આખા ન્યુક્લિયોટાઇડની રચના છે. આ છે ડીએનએ, બરાબર. જો તો એની અંદર એક ન્યુક્લિયોટાઇડની વાત કરીએ ને, તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, આટલું, બરાબર. એની અંદર ત્રણ વસ્તુ આવેલી હોય છે. વચ્ચે જે છે તે ડીઓક્સીરિબોઝ એટલે કે આ પેન્ટોસ શર્કરા, બરાબર. આ સાઈડ છે થાઇમિન એટલે કે આ છે નાઇટ્રોજન બેઝ, અને આ છે પીઓ4 એટલે કે ફોસ્ફેટ સમૂહ, બરાબર. તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. આ એક, પછી આના નીચેનો આ બીજો ન્યુક્લિયોટાઇડ, પછી ત્રીજો ન્યુક્લિયોટાઇડ. આ રીતે ન્યુક્લિયોટાઇડનું જોડાણ થાય છે, બરાબર. તો એ જોડાણ થાય
તો એક એક કરીને ન્યુક્લિયોટાઇડ જોડાઈને શૃંખલા બનાવે તો એને કહેવામાં આવે છે પોલીન્યુક્લિયોટાઇડ. ઓકે, તો જો ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના ત્રીજા કાર્બન, બરાબર, એટલે માની લો કે આ એક શર્કરા છે, બરાબર, એનો આપણે અહીંયા ત્રીજો કાર્બન ક્યાં છે, તો સૌથી પહેલું કાર્બન જે છે તો હું અહીંયા ડ્રો કરીને તમને બતાવું તો જો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. ઓકે, ચાલો, તો એટલામાં અહીંયા પાંચમો કાર્બન આવે છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે, 5 એન્ડ અથવા તો પાંચમો છેડો. કેમ? કારણ કે શર્કરાનો પાંચમો કાર્બન આ તરફ આવેલો હોય છે. ઓકે, જો આ જ વસ્તુ આ તમે જે બીજી શર્કરા છે ને એની અંદર તમે જોઈ શકો. આની અંદર અને આની અંદર શું ફરક છે, તો એક અપ સાઈડ છે, તો આ ડાઉન સાઈડ છે, બરાબર, એટલે કે એક આ દિશામાં જાય છે, બરાબર, તો આની અંદર શું છે, ઉલટી દિશા છે. આની દિશા કેવી છે, ઉલટી છે. એટલે જે રીતે આ તમે જોઈ શકો કે આ સીધું ગોઠવાયેલું છે, આની અંદર કેવું છે, ઉલટું ગોઠવાયેલું છે. તો આની અંદર ત્રીજો છેડો જે છે કાર્બનનો તે ક્યાં છે, ઉપર છે, બરાબર. એટલે શરૂઆત ક્યાંથી થશે, 1, 2, 3, 4 અને 5. ઓકે, તો આપણે એ બધુંને અત્યારે ધ્યાન નથી આપવાનું, આપણે ખાલી અત્યારે છે ને અહીંયા ધ્યાન આપવાનું છે કે બે એમિનો એસિડ, મતલબ એમિનો એસિડની સોરી ન્યુક્લિયોટાઇડ જે છે તે કઈ રીતે એકબીજા સાથે જોડાણ ધરાવે. તો શર્કરાની અંદર આ ત્રીજા કાર્બનનો છેડો, બરાબર, 1, 2 અને અહીંયા 3, તો આ ત્રીજા કાર્બનનો છેડો જે છે તે બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાય છે, બરાબર. એટલે બીજી શર્કરા ક્યાં આવી ગઈ એ પણ આપણે જોઈએ. તો આ એક શર્કરા, એનો 1, 2, ત્રીજો, આ ત્રીજો છેડો, બરાબર, અને આ બીજી શર્કરાનો 1, 2, 3, 4 અને આ 5, તો પાંચમો કાર્બન, તો આ ત્રીજો કાર્બન અને પાંચમો કાર્બન, બરાબર. જો તો ક્યાં ગયું, જો ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના ત્રીજા કાર્બન અને તેના પછીની ન્યુક્લિયોટાઇડ શર્કરાના પાંચમા કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે રચાય છે, બરાબર. એટલે જો આ બંને શર્કરા વચ્ચે કોણ છે, તો ફોસ્ફેટ છે, બરાબર. તો આ ફોસ્ફેટ આ બંને ન્યુક્લિયોટાઇડ ની વચ્ચે રહે છે અને એ આ તરફથી પાંચમા કાર્બન સાથે જોડાશે અને આ તરફથી ત્રીજા કાર્બન વચ્ચે જોડાણ ધરાવે છે, બરાબર છે. ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો આ બંધ એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે અને આ એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને ડાયફોસ્ફો એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે શું, તો આ એક શર્કરા, ઓકે, આ બીજી શર્કરા, બરાબર, આ ન્યુક્લિયોટાઇડની બીજી શર્કરા, તો એ બંને ન્યુક્લિયોટાઇડ જે છે તે હવે કયા બંધ વડે જોડાશે, તો એસ્ટર બંધ વડે, બરાબર. એટલે કે આ શર્કરાનો ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે અને બીજી શર્કરાના પાંચમા છેડા સાથે તે ફોસ્ફેટ જોડાય છે, બરાબર. તો આ પણ એસ્ટર બંધ વડે જોડાશે અને આ પણ શેના વડે, એસ્ટર બંધ વડે જોડાશે. એટલે કે બંને બાજુ શું થાય છે, એસ્ટર બંધ રચાય છે, એટલા માટે એને કહેવામાં આવશે ડાયફોસ્ફો એસ્ટર બંધ. સમજાય છે? રિપ્લાય આપો જલ્દી. આ એક બંધ બની ગયો, ડાયફોસ્ફો એસ્ટર બંધ. જલ્દી રિપ્લાય આપો. ઓકે, ચાલો આગળ જઈએ. બીજી છોકરીઓ પણ રિપ્લાય આપે. કોણ કોણ છે? સુમૈયા, ઝુલેખા, સામિયા, જાહેદા, જુવેરિયા, અશફાક. અશફાક સમજાય છે બેટા? જવાબ આપ જલ્દી. તમને પણ ખબર પડે કે તમે વિડીયો જોવો છો કે પછી મોબાઈલ સાઈડમાં મૂકી દો છો, બરાબર ને? 3-4 છોકરીઓ જવાબ આપ્યો, સુમૈયા, સામિયા, જુલેખા. બીજી બધી ક્યાં છે? ઓકે, જુવેરિયા છે કે સૂઈ ગઈ?
જોઈ રહ્યા છે કે ફોન સાઈડ પર મૂકીને હોઈ ગઈ? ચાલો જવા દો. હા તો બેન જવાબ આપને યાર, રિપ્લાય દે નહીં. સમજ પડે કે નહીં પડે તો મને પાછું રિપીટ કરવાનું સમજ પડે. ચાલો આગળ જઈએ આપણે. જો તો ડાયફોસ્ફોએસ્ટર, બરાબર. હવે આગળ બીજા બંધની વાત કરીએ તો ન્યુક્લિક એસિડ જે છે તે જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ઉદાહરણ લઈએ તો વોટસન અને ક્રિકનું પ્રખ્યાત મોડલ એટલે કે ડીએનએ મોડલની દ્વિતીયક સંરચનાને પ્રદર્શિત કરે છે. એટલે શું કહેવા માંગે છે કે ડીએનએ જે છે તે સામાન્ય રીતે જે બેઝિક ડીએનએ હોય છે તે આવા આ પ્રકારનું દેખાય છે, બરાબર. અને આને જ કહેવામાં આવે છે વોટસન ક્રિકનું મોડલ. બીજા પણ અન્ય પ્રકાર તેની રચના હોય છે, જે રીતે પ્રોટીનની રચના મેં બતાવી હતી કે લાસ્ટ લેક્ચરની અંદર, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક, બરાબર. તો એવી રીતે ડીએનએ ની અંદર પણ બે ત્રણ મતલબ અલગ અલગ પ્રકારની કેટલીક 3 થી 4 રચનાઓ બને છે. એમાંથી સામાન્ય રીતે જે પ્રખ્યાત છે અને જેના વિશે આપણે ભણવાનું છે તે કયું છે? વોટસન અને ક્રિકનું મોડલ, બરાબર. એ કઈ દ્વિતીયક સંરચના બતાવે છે. ઓકે, ચાલો. તો આ મોડેલ પરથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંટલમય રચના સ્વરૂપે જોવા મળે છે, જે તમને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, બરાબર. આ પ્રકારે દેખાય છે, બેવડી કુંટલમય, બરાબર. એટલે કે એકબીજાની સાથે વળેલા દેખાય છે. દોરીની અંદર બીજા રેસાઓ કઈ રીતે જોડાયેલા હોય, બરાબર, વળેલા હોય એકબીજા સાથે, તો એ પ્રકારની જે રચના હોય તેને કુંટલમય કહેવામાં આવે છે. ઓકે, ચાલો. તો પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે. પ્રતિ સમાંતર એટલે એકબીજાની વિરુદ્ધ. દાખલા તરીકે મેં અહીંયા તમને બતાવ્યું કે આની અંદર આ ન્યુક્લિયોટાઇડ કેવું છે? સીધું છે. તો એની સામેની જે શૃંખલા હશે તેમાં કેવું છે? આખું ઉલટું છે, બરાબર. જો તમે આની અંદર આ ફોસ્ફેટ સમૂહ જે છે તે થાઇમિન પછી એટલે કે ફોસ્ફેટ, પછી આ શર્કરા અને આ નાઇટ્રોજન બેઝ, એ આખું ઉલટું થઈ જાય છે, બરાબર. તો આની અંદર જો ડાબી તરફ છે, બરાબર, આ અને આ જમણી તરફ આવી જાય છે, બરાબર. એટલે કે આ બે નાઇટ્રોજન વચ્ચે, મતલબ નાઇટ્રોજન બેઝ જે છે તેના વચ્ચે બંધ બનાવવું છે. એટલા માટે આ આખી રચના કેવી બની જાય છે? ઊંડી થઈ જાય છે, બરાબર. એટલે આ તમે આ રિંગ જે છે એને ધ્યાન આપો તો તમને સમજાઈ જશે. આ જે પેન્ટોસ શર્કરાની જે રિંગ છે તે આની અંદર કેવી છે? ઉલટી છે. તો એ શું દર્શાવે છે? તો આ જો હંમેશા આ જે નાઇટ્રોજન મતલબ આ ન્યુક્લિક એસિડની જે રચના છે ને તે 5n થી 3n તરફ દર્શાવવામાં આવે. એટલે શું? તો 5n કોને કહેવામાં આવે? તો આ શર્કરાનો 5મો કાર્બન, બરાબર. એટલે મેં તમને બતાવ્યું કે અહીંયા 1, આ 2, આ 3, આ 4 અને અહીંયા 5મો કાર્બન. તો આ જે છેલ્લો આવે છે તેને કહેવામાં આવે છે 5n નો છેડો, બરાબર. અને આ જ રીતે એકબીજા સાથે જ્યારે જોડાણ ધરાવશે તો છેલ્લે નીચે કયો આવશે? તો 3n, બરાબર. 3n કેમ? કારણ કે અહીંયા પહેલું કાર્બન, બીજું કાર્બન, ત્રીજું, ચોથું અને 5મું, બરાબર. તો સૌથી નીચે કયો કાર્બન દેખાશે? તો ત્રીજો કાર્બન. તો એટલા માટે એને ત્રીજો છેડો પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ એક રચના છે તેને કહેવામાં આવે છે 5 to 3n, બરાબર. એટલા માટે અહીંયા ટી બતાવ્યું છે. જો 5મા તરફથી ત્રીજા તરફ જ દર્શાવવામાં આવે. એવી જ રીતે આ જે બાજુની આકૃતિ છે તેની અંદર તમે જોશો તો અહીંયા સૌથી નીચે કયો કાર્બન છે? તો આ 5મો કાર્બન, બરાબર. કારણ કે તે કેવું છે? પ્રતિ સમાંતર છે, એટલે બીજી શૃંખલાની વિરુદ્ધ છે, બરાબર, ઉલટું છે. અને સૌથી ઉપર કયો છે? ત્રીજો કાર્બન આવે, કેમ કે અહીંયા 1, આ તરફ 1, અહીંયા 2, અહીંયા 3, 4 અને 5. તો સૌથી ઉપરના ભાગમાં 3n કહેવામાં આવે, એટલે કે ત્રીજો છેડો, અને એને આ પ્રકારે દર્શાવવામાં આવે. તમે જોઈ શકો અહીંયા, બરાબર. તો પ્રતિ સમાંતર હોય, બરાબર, એટલે કે એકબીજાની વિરુદ્ધ હોય છે. તેની મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શૃંખલાથી બનેલી હોય છે. એક મિનિટ, આ પિક્ચરમાં થાઇમિન એડેનિન એ શું છે? મતલબ એને શું કામ? બેન, આ થાઇમિન એડેનિન જે છે ને તે નાઇટ્રોજન બેઝના પ્રકાર છે. આપણે પેલા મેં તમને નહીં બતાવ્યા હતા કે પ્યુરિન, પિરિમિડિન, પછી એની અંદર 2 પ્રકારના આવે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ ને બધું. તો જ્યારે પણ આજે આ ડીએનએ ની આ જે શૃંખલાઓ જે છે ને, બરાબર, આ બંને શૃંખલાઓ એકબીજા સાથે જ્યારે જોડાયેલી હોય ને તો એ આ નાઇટ્રોજન બેઝ વડે જ જોડાય, બરાબર. આ બંધ જોડાયેલા હોય તો જ, એવું ના થાય કે આ થાઇમિન જે છે તે અન્ય કોઈ વસ્તુ સાથે, એટલે કે આની સાથે જોડાયેલું હોય. સમજાય છે? એટલે કે
બે શૃંખલાઓ જ્યારે જોડાય છે તો એ બંને શૃંખલાઓ નાઇટ્રોજન બેઝ વડે જ જોડાય છે, બરાબર. અને એની અંદર આપણે જો બતાવ્યું હતું કે એક પ્યુરિનમાંથી અને એક પિરિમિડિનમાંથી, એટલે કે થાઇમિન જે છે તે શું છે, પિરિમિડિન છે, અને આ શું છે, આ પ્યુરિન છે, બરાબર. એક પ્યુરિન હશે, એક પિરિમિડિન હશે. ઓકે, ચાલો. ઓકે ઓકે ઓકે, ચાલો ચાલો તો આગળ જોઈએ. ક્યાં ગયો? હા, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. તેની મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલી હોય છે. ચાલો હવે એક આપણે શૃંખલાની વાત કરીએ. એટલે એક શૃંખલા એટલે આ ખાલી એક જ શૃંખલાની વાત કરીએ તો આ શૃંખલાની જે મુખ્ય ધરી બેઝ જે છે તેનું મતલબમાં તેની મુખ્ય ધરી કોને કહેવામાં આવશે, તો આ જો આ ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા આ જે છે તેની મુખ્ય ધરી છે, બરાબર. અને એની સાથે પછી અહીંયા શું જોડાયેલું છે, આ નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે. તો આ જે છે મુખ્ય ધરી શેનાથી બનેલી હોય છે, શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલી હોય છે આ શૃંખલા, બરાબર. કે એની અંદર શું આવેલું હોય, શર્કરા મતલબ આ ફોસ્ફેટ શર્કરા, બરાબર, શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ, બરાબર. તો આ જે શૃંખલા છે તેને મુખ્ય ધરી કહેવામાં આવે છે. ઓકે, ચાલો. નાઇટ્રોજન બેઝ જે છે તે ઓછે વત્તા અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ એક શૃંખલા એડેનિન ગ્વાનિન અને બીજી તરફની શૃંખલા થાઇમિન અને સાઇટોસિન બેઝ સાથે જોડાણ ધરાવેલી હોય પૂરક જોડીઓ બનાવે છે, બરાબર. એટલે જો તો એકબીજાની મુખ્ય ભાગને લંબ અક્ષે આ રીતે મુખ્ય ભાગને એની સાથે જ છે, પરંતુ એ શું થાય છે, તો બીજી જે શૃંખલા છે, આ જે બીજી શૃંખલા છે તેની સાથે જોડાણ ધરાવે છે. કઈ રીતે જોડાણ ધરાવે, તો એ પણ આપણને અહીંયા બતાવ્યું છે કે તે શું કરશે, તમે અહીંયા જોઈ શકો કે એક શૃંખલાના એડેનિન અને ગ્વાનિન, એક શૃંખલાના એડેનિન અને ગ્વાનિન બીજી શૃંખલાના થાઇમિન અને સાઇટોસિન સાથે જોડાણ ધરાવે, બરાબર. એટલે એડેનિન સાથે જોડાણ ધરાવશે, તો જો એડેનિન જે છે આ એ ટી સાથે જોડાણ ધરાવે અને સી જે છે તે જી સાથે જોડાણ ધરાવે, બરાબર. અહીંયા જો આ જી અને સી, બરાબર. તો એકબીજા સાથે પૂરક જોડીઓ બનાવે છે, બરાબર. એટલે એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જ્યારે જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાયેલા હોય છે. જો આ પેરેગ્રાફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આના અંદરથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. ઓકે, ચાલો તો સમજી લઈએ કે અહીંયા આ એક નાઇટ્રોજન બેઝ છે, ઓકે, આ બીજો નાઇટ્રોજન બેઝ છે, બરાબર. તો આ જે છે થાઇમિન અને એડેનિન એ બંને વચ્ચે જે બંધ બને છે તેને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ, અને તે બંને વચ્ચે 2 હાઇડ્રોજન બંધ બને છે. કેટલા, આ જો તમે આ જોઈ શકો છો, 2 હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન જ્યાં પણ હશે, બરાબર, તે પછી ગમે તે ક્રમમાં હોય, જમણી તરફ હોય કે ડાબી તરફ હોય, બરાબર. જો તમે આ બે જોઈ શકો, આ બંને કેવા છે, સાઇટોસિન અને ગ્વાનિન છે, બરાબર. એકમાં સાઇટોસિન રાઈટ સાઈડ છે, મતલબ, અને એકમાં આ ગ્વાનિન રાઈટ સાઈડ છે, બરાબર. ગમે તે તરફ હોય, પરંતુ થાય શું, થાઇમિન અને એડેનિન વચ્ચે 2 બંધ હોય છે હાઇડ્રોજનના, જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે હંમેશા કેટલા બંધ હોય, 3 બંધ હોય છે, બરાબર. આ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખત છોકરાઓ જે છે તે આની અંદર ભૂલ કરી દે છે, એટલે કન્ફ્યુઝ થઈ જાય છે કે ડબલ બોન્ડ શેમાં આવે અને ટ્રિપલ બોન્ડ શેમાં આવે, બરાબર. તો ડબલ શેમાં આવશે, એડેનિન થાઇમિન વચ્ચે, અને ટ્રિપલ બોન્ડ ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે. ઓકે, જો અહીંયા એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. ચાલો, ત્યારબાદ પ્રત્યેક શૃંખલા એક કુંટલીય નિસરણી જેવી દેખાય છે, બરાબર. પ્રત્યેક શૃંખલા એક કુંટલીય નિસરણી જેવી દેખાય. કુંટલીય નિસરણી એટલે એક આ કુંટલ છે, આ શું છે, આખું કુંટલ, એની અંદર નિસરણી, નિસરણી એટલે કયા પ્રકારે, આ પ્રકારે, આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર. એટલે આ આખો આ ન્યુક્લિયોટાઇડ, બરાબર. આ 2 ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય, આ 2 ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય, આ 2 ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય, બરાબર. તો આ પ્રકારે આખી નિસરણી, જો તમે આ ખાલી આટલા ભાગને તમે જુઓ,
આટલા ભાગને ધ્યાન આપો તો આ તમને શું દેખાય છે? એક દાદર જેવી રચના દેખાય છે, પગથિયા જેવી રચના દેખાય છે, બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે છે કે નિસરણી જેવી રચના દેખાય છે, બરાબર. સમજ પડે છે? ઓકે. તો પ્રત્યેક શૃંખલા એક કુંટલીય નિસરણી જેવી દેખાય છે અને કુંટલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીના બનેલા હોય છે, બરાબર. એટલે આ જે કુંટલ છે એ પગથિયા શેના બનેલા છે? બેઝ જોડ, એટલે કે આ બેઝ જોડ. જો થાઇમિન એડેનિન, સાઇટોસિન ગ્વાનિન, બરાબર, ગ્વાનિન સાઇટોસિન, બરાબર. એટલે કે આ એક શૃંખલા, આ બીજી શૃંખલા, બંને એકબીજાની સાથે આ કુંટલ સ્વરૂપે ગોઠવાયેલી હોય તો આ બંને વચ્ચે જે બંધ વડે જોડાણ ધરાવે બંને શૃંખલા, તે કયો બંધ છે? હાઇડ્રોજન બંધ. અને તે બેઝની વચ્ચે બંધ બનાવે છે. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે આગળ જઈએ તો કુંટલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલા હોય છે, બરાબર. એટલે આ કેવા હોય છે? કુંટલમય હોય ને, એટલે કે વળેલા હોય. તો એક જે પગથિયું છે તે બીજા પગથિયાથી કેટલા? 36 અંશના ખૂણા પર વળેલા હોય છે. ઓકે. ત્યારબાદ એક કુંટલ, એટલે કે કુંટલ શૃંખલાના એક પૂર્ણ કુંટલમાં 10 પગથિયા, એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડ આવેલા હોય છે. એટલે ફરીથી અહીંયા ધ્યાન આપો. આ કુંટલ કોને કહેવામાં આવે ખબર? તો આટલો જે ભાગ જે છે, આ ભાગ વળેલો જે ભાગ જે છે એને એક કુંટલ કહેવામાં આવે છે, બરાબર. તો એક કુંટલની અંદર કેટલી આવી બેઝની જોડીઓ કેટલી હશે? તો 10 બેઝની જોડ હોય. કેટલી હોય? 10. એટલે કે આ એક બેઝની જોડ છે, બરાબર. આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, બરાબર. તો આવી કેટલી આવેલી હોય છે? આ એક કુંટલની અંદર ટોટલ 10 બેઝ જોડ આવેલી હોય છે. ઓકે. એટલે કે 10 પગથિયા આવેલા હોય છે, બરાબર. મેં તમને આ કહ્યું તો અહીંયા આપણે ડ્રો કરી લઈએ. થોડુંક વ્યવસ્થિત ના હશે તો પણ જોઈ લેજો, બરાબર. બરાબર, આ પ્રકારે હોય. તો આવા ટોટલ કેટલા હોય? 10 હોય છે. અહીંયા કેટલા? 1 2 3 4 5 6 7 8, 7 જ છે. ચાલો, તો સમજી લો કે અહીંયા કેટલા હોય? 10 હોય ટોટલ, બરાબર. તો એટલે કે 10 પગથિયા અહીંયા જોવા મળે છે, બરાબર. તો એક કુંટલમાં 10 પગથિયા, એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. આ રીતે તમે ડીએનએ નું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એક પૂર્ણ કુંટલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે. આ એ શું દર્શાવે છે? એંગસ્ટ્રોમ દર્શાવે છે. ઓકે. તો 34 એંગસ્ટ્રોમ એટલે કે આ જે એક કુંટલ છે, બરાબર, અહીંયા સુધીનો, એની જે લંબાઈ જે છે તે કેટલી છે? 34 એંગસ્ટ્રોમ, બરાબર. જ્યારે બે પાસેના બેઝ જોડી વચ્ચેનું અંતર કેટલું છે? 3.4, બરાબર. એટલે કઈ રીતે? આખા કુંટલનું અંતર કેટલું? 34 એંગસ્ટ્રોમ. એને ડિવાઈડ આપણે આ 10 બેઝ જોડ વડે કરીએ, બરાબર. વચ્ચે કેટલી નિસરણી, કે મતલબ કેટલા પગથિયા છે? તો 10 છે. તો 34 ને આપણે 10 વડે ડિવાઈડ કરીએ તો કેટલા? બે બેઝ જોડ વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 3.4 એંગસ્ટ્રોમ. એટલે કે આ એક જોડ અને અહીંયા બીજી જે જોડ છે, આ જોડ, બરાબર. એ દરેક વચ્ચે કેટલું અંતર છે? તો 3.4 એંગસ્ટ્રોમનું અંતર રહે છે, બરાબર. ચાલો, હવે ઉપરોક્ત વર્ણવેલ વિશિષ્ટ ડીએનએ ને બી ડીએનએ કહેવામાં આવે છે. એટલે કે જે આ દ્વિતીય જે રચના છે તેને શું કહેવામાં આવે છે? બી ડીએનએ કહેવામાં આવે છે, બરાબર. ઉપલા ધોરણમાં તમને બતાવવામાં આવશે કે 1 ડઝનથી પણ વધારે ડીએનએ ના સ્વરૂપો હોય છે, જેનું નામકરણ સંરચનાત્મક વિશેષતાના આધારે અંગ્રેજી આલ્ફાબેટ અક્ષરોના આધારે કરવામાં આવે છે. એ બધું આપણે આગળના ધોરણમાં ભણવામાં આવશે, બરાબર. જેમ જેમ તમે કોલેજમાં જશો તેમ તેમ તમને વધુ ભણવામાં આવશે. આ જે છે બી ડીએનએ એક કોનું છે? તો વોટસન અને ક્રિકનું જે પ્રખ્યાત મોડલ છે તે છે, બરાબર. તો આની અંદર આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો જ્યારે આપણે આની વાત કરતા હોઈએ કે ન્યુક્લિક એસિડ, તો ન્યુક્લિક એસિડની અંદર જે છે તે ડીએનએ જે છે તે બેવડી કુંટલમય રચના સ્વરૂપે જોવા મળે છે અને બંને શૃંખલાઓ તેની સાથે જોડાયેલી હોય છે, એકબીજા સાથે જોડાયેલી હોય છે, એકબીજાને સમાંતર હોય છે, બરાબર, એકબીજાને વિરુદ્ધ દિશામાં. મુખ્ય ધરી શેની બનેલી હોય છે? શર્કરા, ફોસ્ફેટ શર્કરાની બનેલી હોય છે. પછી તેની અંદર નાઇટ્રોજન બેઝ છે તેની સાથે લંબ અક્ષે અહીંયા જોડાયેલા હોય છે, બરાબર. પરંતુ બંને આ જે નાઇટ્રોજન બેઝ જે છે તે
બીજી શૃંખલાના નાઇટ્રોજન બેઝ સાથે જોડીઓ બનાવે છે, બરાબર છે. અને એની અંદર એડેનિન અને થાઇમિન જે છે તે હાઇડ્રોજન બંધ કેટલા બનાવે છે? 2 હાઇડ્રોજન બંધ બનાવે છે, બરાબર છે. જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન જે છે તે 3 હાઇડ્રોજન બંધ બનાવે છે. બીજી એક વસ્તુ અહીંયા રહી ગઈ કે આ જે ફોસ્ફેટ અને શર્કરા, બરાબર, આ બંને વચ્ચેનું જે જોડાણ જે છે, બરાબર, તે શેના વડે થાય છે? એસ્ટર બંધ વડે. અને એસ્ટર બંધ જે છે તે આ ફોસ્ફેટ જે છે તે 2 શર્કરાના બંને તરફ જોડાયેલો હોય છે, બરાબર. એટલે કે એક શર્કરાના ત્રીજા છેડા પર તો એક બીજી શર્કરાના 5મા છેડા પર જોડાયેલું હોય છે, બરાબર. એટલે કે બંને તરફ એસ્ટર બંધ બનાવે છે, એટલા માટે એને ફોસ્ફોડાઈ એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી આપણે કુંટલની વાત કરીએ તો આજે ડીએનએ જે છે તે આટલો ભાગ છે તેને કહેવામાં આવે છે એક કુંટલ. અને આ એક કુંટલ જે છે તેની અંદર જે નાઇટ્રોજન બેઝ જે ગોઠવાયેલા છે તેને આપણે નિસરણી તરીકે, એટલે કે દાદર કે પગથિયા તરીકે એને ગણીએ, મતલબ લઈએ, તો એની અંદર ટોટલ કેટલા 10 નાઇટ્રોજન બેઝ આવેલી હોય છે. એટલે કે એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન એ બધા જોડાયેલા હોય તો એ કેટલી જોડીઓ આવેલી હોય છે બેઝની? 10 જોડીઓ આવેલી છે. જ્યારે આજે આખું કુંટલ છે તેની જે લંબાઈ જે છે તે 34 એંગસ્ટ્રોમ છે, બરાબર. અને આ 2 જોડીઓ વચ્ચેનું અંતર કેટલું થશે? 3.4 એંગસ્ટ્રોમ થાય છે. ઓકે, સમજમાં આવે છે આટલી વાત? આ ટોપિક સમજાયો? જો આ ટોપિક મતલબમાં થોડું આખું થિયરી બેઝ છે, બરાબર. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 12મા ધોરણની અંદર આ વધુ ડિટેલની અંદર આવશે. ઓકે, હા, બરાબર. અને જો આપણી પાસે સમય ઓછો છે, આ મુદ્દો આપણે પૂરો જોઈએ થાય તો જેટલું થાય એટલું કરીએ, બાકી આવતીકાલે કરી લઈશું. તો આગળ જઈએ તો શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના, બરાબર. એટલે કે આપણા શરીરની અંદર ઘટકોની અવસ્થા કઈ હોય છે? એટલે કે આજે આપણા અણુઓ જે છે, બરાબર, એ કયા પ્રકારે રહેલા છે, પછી તેની અંદર ચયાપચય શું છે એકચ્યુઅલ, બરાબર. તમે નામ સાંભળ્યું હશે કે ચયાપચય, બરાબર, પરંતુ એને હવે ડિટેલમાં આપણે સમજીએ. તો આપણે પહેલા આને પૂછી કાઢીએ. ઓકે, ચાલો. આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો તેના અનુસંધાનમાં સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ હોય, પ્રજીવ હોય, વનસ્પતિ, પ્રાણી હોય, આ બધા હજારો કાર્બનિક રસાયણોથી બનેલા છે, બરાબર. એટલે કે કોઈ પણ સજીવ છે તે સજીવના અંદર તેનો બેઝ જે છે, મતલબ પાયાની અંદર જે કોષ જે છે, પાયાનો એકમ, તે કોષને ઘણા બધા રસાયણ છે. અને આખું શરીરની વાત કરીએ તો ઘણા બધા કાર્બનિક રસાયણથી તે બનેલા હોય છે, બરાબર. ચાલો, આ કોણ સીટરા પાર્ટી છે? ગુલનાઝ તો છેલ્લે આવે ને ડિસ્ટર્બ કરે. ચાલો, આ રસાયણો કે જે જૈવ અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? મોલ્સ પ્રતિ કોષ અથવા તો મોલ્સ પ્રતિ લિટર સ્વરૂપે રજૂ કરવામાં આવે. સમજ પડે છે? એટલે કે સજીવો જે છે તેની અંદર હજારો કાર્બનિક રસાયણ હોય છે, બરાબર. એની અંદર જે જૈવિક અણુઓ જે છે તે ચોક્કસ પ્રમાણમાં, એટલે કે નિશ્ચિત સાંદ્રતાની અંદર જોવા મળે છે. અને તેઓનું આ પ્રમાણ દર્શાવવું હોય તો જો કોષ સ્વરૂપે દર્શાવવું હોય, એટલે કે કોષની અંદર કેટલા છે, તો તેને મોલ્સ પ્રતિ કોષ કહેવામાં આવે છે. એટલે કે એક કોષની અંદર કેટલા મોલ્સ, તમને કદાચ કેમિસ્ટ્રીની અંદર આ એકમ આવી ગયો હશે, એટલે કે મોલ કોને કહેવામાં આવે, બરાબર. ને આવ્યું હોય તો તમને પ્રેક્ટિકલની અંદર તો એ ચોક્કસ આવી જશે. ઓકે, તો કેટલા મોલ છે તે, અને જો લીટર ના સ્વરૂપે દર્શાવવું હોય તો મોલ્સ પ્રતિ લીટર સ્વરૂપે દર્શાવવામાં આવે. ઓકે, ચાલો આગળ જઈએ. સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ તે અનુસાર, એટલે કે જેમ જેમ રિસર્ચ થયું તેના આધારે કહી શકાય છે કે જૈવિક અણુઓમાં, એટલે કે જૈવ અણુઓમાં અદલા બદલી થતી રહે છે. શું થાય? જૈવ અણુઓ જે છે તે બદલાતા રહે છે. એનો અર્થ એ થાય છે કે તે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બંનેને છે. એટલે ઉદાહરણ લઈ લો, અદલા બદલી થાય એટલે કે માની લો કે આપણા શરીરમાં, મારા શરીરની અંદર ગ્લાયકોજન છે. શું છે? ગ્લાયકોજન, બરાબર. એ ગ્લાયકોજન જૈવ અણુ છે, તો એનું સ્વરૂપ બદલાય, બરાબર. એટલે કે જેમ જેમ શરીરની જરૂરિયાત હોય, બરાબર. હવે ગ્લાયકોજન શું છે? તો આપણા શરીરની અંદર ખોરાકનો જે સંગ્રહ છે તે ગ્લાયકોજન સ્વરૂપે હોય. શેના સ્વરૂપે? ગ્લાયકોજન. વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે, બરાબર.
તો આપણા શરીરને જ્યારે ઉર્જાની જરૂર પડે ને તો આ ખોરાકનું જે સંગ્રહ થયેલું છે ગ્લાયકોજન તેની અંદરથી ઉર્જા મેળવે આપણું શરીર. કઈ રીતે મેળવશે? તો આ ગ્લાયકોજનનું સ્વરૂપ બદલાઈ જાય, બરાબર, અને તેનું શેમાં પરિવર્તિત થઈ જાય? તો ગ્લુકોઝ બની જાય. શું બની જાય? ગ્લુકોઝ. એટલે કે એક અણુ ગ્લાયકોજનમાંથી શું થાય? અદલા બદલી થઈ. એટલે કે ગ્લાયકોજનની અંદરથી શું બની ગયું? ગ્લુકોઝ બની ગયું, બરાબર. તો આ એક જૈવ અણુમાંથી બીજા અજૈવ અણુની અંદર રૂપાંતરિત થઈ ગયું. પછી ઘણી વખત એવું થાય કે ગ્લુકોઝ વધુ પ્રમાણમાં બની જાય તો એ ગ્લુકોઝમાંથી ફરીથી પાછું શું બની જાય છે? ગ્લાયકોજન બની જાય છે. એટલે કે અણુઓની શું થાય છે? અદલા બદલી થાય છે. એટલે કે તે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બનતા રહે છે. સમજાય છે? ચાલો, પછી સજીવોમાં આ નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરે છે, બરાબર. હવે આ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝનું બનવું કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનનું બનવું એ શેના દ્વારા થશે? તો એની અંદર પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. આ જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે ને તેને કહેવામાં આવે છે ચયાપચય, બરાબર. શું કહેવામાં આવે છે? ચયાપચય, બરાબર. ચયાપચય જે છે તે આખો શબ્દ તમે આગળ પણ ભણી ગયા કે બે પ્રક્રિયાઓથી બને છે. એક તેની અંદર હોય છે ચય ક્રિયા અને બીજી હોય છે અપચય, બરાબર. ચય અને અપચય. ચયનો મતલબ શું થાય? કોઈ વસ્તુનું બનવું, અને અપચયનો મતલબ કોઈ વસ્તુનું તૂટવું અથવા વિખંડન થવું, વિભાજન થવું, બરાબર. એ પણ આગળ આવશે આખું, બરાબર. અત્યારે આટલું સમજો. ચાલો, બધી ચયાપચય પ્રક્રિયાઓ જૈવિક અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. જેટલી પણ ચયાપચયની ક્રિયાઓ થાય તેના દ્વારા જૈવ અણુઓનું શું થાય? રૂપાંતરણ થાય છે. કેટલાક ચયાપચય રૂપાંતરણના ઉદાહરણ જેમ કે એમિનો એસિડમાંથી CO2 ના દૂર થયા બાદ એમિનો એસિડ